કે એક સમાંતર શ્રેણીમાં ચોથા અને આઠમા પદોનો સરવાળો 24 છે અને છઠ્ઠા તથા 10મા પદનો સરવાળો 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. પેલા તો જે માહિતી આપણે આપેલી છે તે માહિતી અહીંયા લખી નાખીએ. તો મને આની અંદર એવું કીધું છે કે ચોથા અને આઠમા પદનો સરવાળો, ચોથું પદ એટલે શું થાય A4 અને આઠમું પદ એટલે શું થાય A8 બરાબર મને કેટલા આપેલા છે? તો એવું કીધું કે ચોથા અને આઠમા પદનો સરવાળો 24 એટલે અહીંયા બરાબર શું જોવા મળે 24. આને ધારો કે કહી દઉં સમીકરણ નંબર 1. તે જ પ્રકારે બીજું મને શું કીધું કે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો. છઠ્ઠું પદ એટલે કે આવી રીતનું થશે કે A6 પ્લસ 10મું પદ એટલે કે A10 બરાબર કેટલા છે? તો કે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે એટલે અહીંયા બરાબર કેટલા આવશે 44. આને કહી દો સમીકરણ નંબર 2. હવે આનું મારે સાદું રૂપ આપવાનું છે અને એની મદદથી મારે જે સમાંતર શ્રેણી મળે એના 3 પદ શોધવાના છે. સાવ સહેલો દાખલો છે, સરખી રીતે ધ્યાન આપશો તો આરામથી સમજાઈ જશે. તો જો પેલા તો આપણે ગણતરી કરી, પેલા તો આ બાજુની સાઈડ છે ને એની હું ગણતરી કરી નાખું છું. એટલે આ જે પેલું સમીકરણ આપ્યું ને એની, તો પેલા સમીકરણમાં જોઈએ તો ચોથું પદ, ચોથું પદ શોધવું હોય તેના માટે સૂત્ર શું થાય કે A+3D. જેટલામાં પદ કે એના કરતા એક ઓછો D આવે એટલું યાદ રાખવાનું. અહીંયા પ્લસ હતું એટલે મેં લખ્યું પ્લસ. આઠમું પદ એટલે શું થાય A+8 માંથી એક જાય તો કેટલા વધે 7D. એટલે આ પદ બરાબર આ લખાણું, આ પદ બરાબર આ, અને એને બરાબર આપેલા છે 24 એટલે લખી નાખ્યા 24. હવે સાદું રૂપ આપું તો જો અહીંયા પણ A છે ને અહીંયા પણ A છે. હવે આ A+A એટલે 2 વખત A થશે એટલે આને એમ લખી શકું 2A પ્લસ અહીંયા જોઈએ તો 7 વખત D હતા એમાં 3 વખત D નાખશું એટલે કેટલા થશે 10 વખત D થશે અને એને બરાબર કેટલા આપેલા છે 24 એટલે મેં લખી નાખ્યા 24. હવે જો આવું નવું પદ રહેવા દો ને તો પણ ચાલે, અથવા તો એનું જો વધારે સાદું રૂપ આપવું હોય તો આપણે વધારે સાદું રૂપ પણ આપી શકીએ. તો જોઈએ તો આ બંનેમાંથી આપણે શું કોમન કાઢી શકીએ? જો આ 10 છે એને આમ લખી શકું 5 × 2 બરોબર. એટલે એનો મતલબ એવો થયો કે આમાં પણ 2 છે ને આમાં પણ 2 છે એટલે મારે 2 ને જો કોમન કાઢવા હોય તો હું કાઢી શકું. એટલે આમાં જો હું 2 ને કોમન કાઢું તો અહીંયા શું વધશે A પ્લસ આમાંથી 2 તો નીકળી ગયા તો કેટલા વધશે 5 અને ગુણ્યા D આપ્યા એટલે D અને બરાબર કેટલા છે 24. હવે 2 આ બાજુ ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે A+5D બરાબર શું થશે કે 24/2. તો 24 ને 2 વડે ભાગો એટલે જવાબ શું મળે 12, કેમ કે 12 દુ કેટલા થાય 24 એટલે A+5D બરાબર મને કેટલા જોવા મળશે 12. અને આને કહી દઉં છું સમીકરણ નંબર 3. હવે તે જ પ્રકારે સમીકરણ 2 છે ને એનું આપણે સાદું રૂપ આપીએ તો છઠ્ઠું પદ છે એટલે એને આમ લખી શકું A+6 માંથી એક જાય તો કેટલા વધે 5 ગુણ્યા D. અહીંયા પ્લસ આપ્યું તો એટલે કરું છું પ્લસ. 10મા પદ માટે શું લખી શકું તો કે A+9D. જેટલામાં પદ છે એના કરતા એક ઓછું કરવાનું બરાબર મને 44 આપેલા છે એટલે બરાબર લખી નાખો 44. અહીંયા પણ A છે ને અહીંયા પણ A છે. A+A એટલે આવું થાય 2A પ્લસ અહીંયા 9 વખત D છે અને આ પ્લસ કેટલા છે 5D છે. તો 9 અને 5 કરી તો કેટલા થશે 14D અને બરાબર કેટલા છે 44. હજુ આનું સાદું રૂપ આપીએ આ બંનેમાંથી જોઈએ તો 14 ને આમ લખી શકું 7 × 2 કેમ કે 7 દુ કેટલા થાય 14. હવે આમાં પણ 2 છે ને આમાં પણ 2 છે એટલે આ બંને પદમાંથી કેને કોમન કાઢી શકું 2 ને કોમન કાઢી શકું. એટલે 2 ને હું અહીં કોમન કાઢું તો અંદર શું વધશે તો અહીંયા વધે છે A પ્લસ આમાં 2 કોમન નીકળી ગયા એટલે કેટલા વધશે 7 અને ગુણ્યા D બરાબર કેટલા હતા 44 લખી નાખ્યા 44. હવે 2 જોઈએ તો આ બાજુ છે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે આવું થશે A+7D બરાબર શું થાય કે 44/2. હવે જો આ 44 છે એને કેટલા વડે ભાગવાના છે 2 તો 2 દુ કેટલા થાય 4 બરોબર. અહીંથી પાછા 4 નીચે ઉતારી દઈએ તો પાછા 2 દુ કેટલા થાય 4 એટલે એનો મતલબ એવો થયો કે A+7D બરાબર કેટલા જોવા મળે છે 22. અને આને કહી દઉં સમીકરણ નંબર 4. હવે જો સમીકરણ મને 3 અને 4 મળ્યા આની મદદથી હવે મારે શું શોધવાનું છે A અને D શોધવાનું છે. પણ કેવી રીતના શોધીએ ને એ પણ જોઈ લઈએ. હવે આમાં લોપની રીત લેવાની છે એટલે હું અહીં લખું સમીકરણ 3 અને 4 પરથી.
સમીકરણ 3 પેલા જે આપેલું છે ને એ લખી નાખું. શું છે કે a પ્લસ 5d બરાબર 12 અને પછી લખી નાખી 4. એ શું આપ્યું તો કે a પ્લસ 7d બરાબર 22. હવે જો આમાં a અને d મારે શોધવા હોય તો લોપની રીત આપણે અપનાવશું અને a નો લોપ કરીશું. a નો લોપ કરવો હોય તો નીચેની નિશાની બદલવી પડે. આ પ્લસ હતી એટલે માઇનસ, આ પ્લસ હતી એટલે માઇનસ, આ પ્લસ હતું એટલે માઇનસ. હવે આ પ્લસ a અને માઇનસ a ઉડી ગયા. અહીંયા 5 વખત d છે અને માઇનસ કેટલા છે? 7 વખત d છે. 5 વખત d માંથી 7 વખત d જાય તો કેટલા વધશે? માઇનસ 2 વખત d વધે અને બરાબર આ 12 હતા એમાંથી મારે કેટલા બાદ કરવાના છે? 22 બાદ કરવાના છે. મોટા પદમાંથી પેલા નાનું પદ આપણે બાદ કરી નાખીએ. 2 માંથી 2 જાય તો 0 અને 2 માંથી 1 જાય તો કેટલા વધે? 1. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા કેટલા આવશે? 10. પણ મોટા પદની નિશાની એટલે કેવા જોવા મળે? માઇનસ 10. આ બંને પદ માઇનસ છે એટલે માઇનસ માઇનસ થશે પ્લસ એટલે 2d બરાબર 10. 2 હજી ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે d બરાબર થશે 10 એને ભાગ્યા 2. હવે 5 દુ 10 થાય એટલે d બરાબર કેટલા મળે? 5. હવે જો d ની કિંમત મળી ગઈ, ધારો કે આને કહી દો સમીકરણ નંબર 5. સમીકરણ 5 ને કોઈ પણ સમીકરણની અંદર મૂકશો એટલે જવાબ મળી જશે. પણ આપણે સમીકરણ 3 ની અંદર મૂકવું સહેલું પડશે. એટલે હું અહીંયા સમીકરણ 5 છે એને કેમાં મૂકીશ? 3 માં. એટલે આપણે અહીંયા લખીશું સમીકરણ 3 માં d બરાબર 5 લેતા અથવા d બરાબર 5 મૂકતા એવું આપણે લખી શકીએ. પેલા તો સમીકરણ 3 જે આપણે આપેલું છે ને એ લખી નાખીએ. સમીકરણ 3 શું આપ્યું તો કે a પ્લસ 5d બરાબર 12. જ્યાં d છે ને અમારે કેટલા મૂકવાના છે? 5. એટલે સાદું રૂપ આપી તો a પ્લસ 5 d ની જગ્યાએ મૂકું છું 5 અને બરાબર 12. તો a પ્લસ પચું કેટલા થશે? 25 બરાબર કેટલા થશે? 12. 25 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ એટલે a બરાબર શું થશે? તો કે 12 માઇનસ 25. હજુ મોટા પદમાંથી પેલા તો નાનું પદ બાદ કરી નાખ્યા એટલે 25 માઇનસ શું કરી નાખું છું? 12. 5 માંથી 2 જાય તો કેટલા વધશે? 3 અને 2 માંથી 1 જાય તો કેટલા વધે? 1. પણ મોટા પદની નિશાની આવે, આપણે મોટું પદ શું હતું? માઇનસ એટલે 13 જોવા મળશે. પણ કેવા? માઇનસ 13 જોવા મળે એટલે a બરાબર જોવા મળ્યા માઇનસ 13 અને d બરાબર કેટલા જોવા મળે છે? 5. હવે જો આ સમાંતર શ્રેણીના મારે પ્રથમ 3 પદ શોધવાના છે તો આપણે પ્રથમ પદ કહીએ તો પ્રથમ પદ શું થાય? a અને a બરાબર તો મને માઇનસ 13 આપેલા જ છે બરોબર, અથવા તો a1 કયો તો પણ ચાલે. પછી આપણે બીજું પદ શોધવું હોય તો હું લખું છું a2. a2 બરાબર સૂત્ર શું થાય? કે a પ્લસ d. તો a બરાબર કેટલા આપ્યા છે? 13 એટલે ત્યાં મૂકી દઉં 13 પ્લસ d બરાબર 5 આપ્યા એટલે પ્લસ કરી નાખું છું 5. હજુ આપણે 13 માંથી 5 ને બાદ કરીએ તો કેટલા જોવા મળે? 8. પણ મોટા પદની નિશાની એટલે માઇનસ 8. ત્રીજું પદ શોધીએ તો a3 બરાબર સૂત્ર શું થશે? કે a પ્લસ 2d. સાદું રૂપ આપીએ તો a બરાબર છે 13 પ્લસ 2. d ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 5. સાદું રૂપ આપીએ તો આ માઇનસ 13 પ્લસ 5 દુ કેટલા થાય? 10. હવે 13 માંથી 10 જાય તો કેટલા વધે? 3 અને મોટા પદની નિશાની એટલે માઇનસ 3. એટલે ત્રીજું પદ મને શું જોવા મળે? માઇનસ 3. એટલે માગેલ સમાંતર શ્રેણી આપણે લખવી હોય તો આપણે લખી શકીએ આમ માગેલ સમાંતર શ્રેણી એનું પહેલું પદ શું હતું? માઇનસ 13. બીજું પદ શું જોવા મળે છે? માઇનસ 8. ત્રીજું પદ શું છે? માઇનસ 3 છે. એટલે આ પ્રકારની કંઈક જે શ્રેણી છે એ મને અહીંયા જોવા મળે છે. કે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધો. અને ત્યારબાદ મને કોષ્ટક આપેલું છે સાક્ષરતા દર, જે મને આપેલું છે ટકામાં, એટલે જે વર્ગ આપેલો છે એ આ પ્રકારનો આપેલો છે. અને ત્યારબાદ શહેરોની સંખ્યા એટલે કે જે આવૃત્તિ fi છે એ આ પ્રકારની આપેલી છે. અને fi નો સરવાળો કરો તો 35 મળે છે. જો કે મને આની અંદર કહી જ દીધું છે. તો અહીં કોઈ પણ રીતથી જ્યારે તમારે મધ્યક શોધવું હોય ત્યારે મેં તમને સૌથી પહેલા કીધેલું જ છે કે તમારે xi તો શોધવો જ પડે. તો આ બંને વચ્ચે હું અહીંયા શું શોધીશ? xi શોધીશ. તો xi કેવી રીતનો શોધવાનો? તો તમને ખબર જ છે કે xi શોધવા માટે અધર સીમા પ્લસ ઉધ્વર સીમા ભાગ્યા કેટલા થશે? 2. હવે અહીંયા અધર સીમા મને આપેલી છે 45 પ્લસ ઉધ્વર સીમા કેટલી છે? 55. એને ભાગ્યા કરીશ 2. તો 5 ને 5 કેટલા થાય? 0 વધી પડી 1 ને કેટલા થશે? 10 એટલે 100 ભાગ્યા 2 એટલે મને કેટલા મળશે?
50 એટલે એનો મતલબ એમ કે અહીંયા મને જે કિંમત xi ની મળશે એ કેટલી મળે છે 50. આ જ પ્રકારે હું દરેકનું જ્યારે સોલ્યુશન કરીશ અથવા તો આમાં જોતા જ તમને ખબર પડી જાય કે બેની વચ્ચેની કિંમત કઈ છે. તો આ બે વચ્ચેની કિંમત તમે જોવા જાવ તો આમ 45 હતા એમાં એડ કેટલા થયા છે 5 જ એડ થયા. હવે દરેકમાં અધર સીમામાં 5 એડ કરતો જાય ને તો એ મને આરામથી મળી જશે. તો આમાં 55 હતા 55 માં 5 એડ કરો તો કેટલા આવે 60. એ જ પ્રકારે અહીંયા કેટલા આવશે 70, અહીંયા 80 અને 90. આ પ્રકારનો મને જે xi છે એ મળે છે. આ દાખલાની ગણતરી છે એ આપણે પદ વિચલનની રીતથી કરીશું. તો જો પદ વિચલનની રીતથી મારે દાખલાની ગણતરી કરવાની થાય, પદ વિચલનની રીતનું સૂત્ર આવું છે x બાર બરાબર a સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા શું આવશે h. એક આવું જ સૂત્ર છે. હવે જે આ સૂત્ર છે સૂત્ર પ્રમાણે આપણે બધી ગણતરી કરવાની છે. સૂત્રમાં મને આપેલું છે a એટલે એનો મતલબ એમ છે કે જે આ xi છે એમાંથી કોઈને પણ મારે a ધારવો પડશે. તો હું અહીંયા જે 70 છે એને a ધારી લઉં છું. કેમ કે જે a છે એને કોઈ પણ ને તમે ધારી શકો પણ જો વચ્ચેની કિંમતને ધારશો તો ગણતરી કરવી સહેલી પડશે. હવે મારે શું શોધવાનું થશે ui. તો જો ui નું સૂત્ર તો તમને ખબર છે. ui માટેનું સૂત્ર છે xi a ના છેદમાં શું આવે h. જો આ રીતથી ગણતરી કરવી હોય ને તો એ આપણે કરી શકીએ. પણ શોર્ટકટ ટ્રીક થી કરવી હોય તો શોર્ટકટ ટ્રીક થી કંઈક આવી છે કે જે તમે a ધાર્યો ત્યાં મૂકી દેવાનો 0. એની ઉપર શું થશે -1 -2 નીચે થશે 1 અને 2. અને આવું ત્યારે શક્ય બને કે જ્યારે વર્ગ છે એ સરખા આપેલા હોય. આને આગલો જ દાખલો જો તમે મારો આગલો વિડિયો ન જોયો હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અથવા તો ચેનલ પેજ ની અંદર જઈ અને તમે જોઈ શકશો. હવે જે આગલો દાખલો છે આગલા દાખલાની અંદર પણ કંઈક આ જ રીતે આપણે સોલ્વ કરેલ. આગલા દાખલાની અંદર કંઈક વર્ગ છે એ પ્રોપર નતો આપેલો એટલા માટે આપણે પદ વિચલનની રીત નથી કરેલી. પણ આવી કોઈ પણ વર્ગ એટલે કે જે h છે એ બધેમાં સરખા આપ્યો હોય ત્યારે આ જ રીતથી તમે ગણતરી કરી શકો છો. હવે જો એના સિવાય તમારે xi a ના છેદમાં h કરીને જો ગણતરી કરવી હોય તો એક નોર્મલ તમને એક્ઝામ્પલ આજે પહેલું છે સોલ્વ કરીને બતાવી દો. તો xi બરાબર કેટલા આપ્યા છે 50 માઈનસ a બરાબર કેટલા ધારેલા છે 70 ના છેદમાં h બરાબર આ 55 માંથી 45 જાય તો કેટલા વધે 10 એટલે અહીંયા કેટલા આવશે 10. હવે 50 માંથી 70 જાય તો કેટલા વધે -20 ના છેદમાં 10 0 0 વયા ગયા તો કેટલા વધ્યા 2. તો કંઈક આ જ રીતથી બાકીનાની ગણતરી કરવી હોય તો કરી શકો પણ આ શોર્ટકટ ટ્રીક થી તમે આરામથી કરી શકશો. હવે આપણે આ દાખલાને જો આગળ વધારીએ તો ui મને મળી ગયો છે. હવે આપણે જોવા જઈએ તો fi ગુણ્યા મને શું આપેલું છે સૂત્રની અંદર ui આપેલું છે. એટલે fi ગુણ્યા ui આપેલું છે એટલે એનો મતલબ એમ કે જે fi વાળું પદ અને ui વાળું પદ છે એનો હું ગુણાકાર કરીશ. fi ગુણ્યા ui આ બંને પદનો હું ગુણાકાર કરીશ અને ગુણાકાર વાળી એક કોલમ બનાવીશ. તો ગુણાકારમાં શું કરવું પડશે 3 ગુણ્યા 2 તો 3 દુ કેટલા થાય 6 અને એક પદ માઈનસ આપ્યું હશે એટલે યાદ રાખજો કે અહીં નિશાની કેની આવશે માઈનસ ની જ આવશે. હવે 10 એકુ કેટલા થાય 10 11 નો 0 સાથે ગુણાકાર 0 8 નો 1 સાથે ગુણાકાર કેટલો થશે 8 અને એવી જ રીતે 3 દુ કેટલા થાય 6. તો કે આ પ્રકારે મને પદ છે એ આપેલું છે. હવે સૌપ્રથમ હું શું કરીશ તો જે માઈનસ વાળા પદ છે એનો સરવાળો કરીશ અને ત્યારબાદ જે પ્લસ વાળા પદ છે એનો સરવાળો કરીશ. કેમ કે આની અંદર મને શું આપેલું છે સિગ્મા fi ui. આ રીતથી જો તમે કરશો તો સહેલું પડશે અથવા તો એના કરતા જો સહેલું તમારે કરવું હોય તો એવું થાય 6 અને 6 તમે ઉડાડી દો અથવા તો પછી 10 માંથી તમે 8 બાદ કરી નાખો એટલે -2 તમને મળી જાય. પણ આ જે અત્યારે રીત કરાવું છું દરેક માટે વધારે મહત્વની છે. એટલા માટે હું શું કરું છું 10 અને 6 કેટલા થશે -16 અને એવી જ રીતના 8 અને 6 કેટલા થાય તો 8 અને +6 આપણે કરશું એટલે કેટલા મળશે મને 14. તો 8 અને 6 કેટલા થાય છે 14. હવે જ્યારે 16 માંથી 14 ને બાદ કરવામાં આવે એટલે સિગ્મા fi ui બરાબર મને કેટલા મળશે -2. તો કંઈક આ પ્રકારે તમને મળે છે અને દરેક માટે મહત્વનું છે. હવે બાકી તમે આ 6 ને 6 ને બાદ કરીને 8 માંથી અથવા તો 10 માંથી 8 બાદ કરશો તો એ -2 મળી જ જશે અને એ સાવ સહેલી રીત છે પણ આ રીત બધીની અંદર કામ આવશે એટલા માટે હું આ રીતથી કરાવું છું. ઓકે હવે જો સૂત્રની અંદર આપણે જોવા જઈએ તો આ બધી કિંમતો મને મળી ગઈ છે એ કિંમતને હું સૂત્રની અંદર મૂકું છું. તો સૂત્રમાં x બાર બરાબર મને શું આપેલું છે a બરાબર મેં ધારેલા છે 70 એટલે અહીંયા હું મૂકીશ 70 પ્લસ સિગ્મા fi ui બરાબર મારી પાસે છે -2 અહીંયા મૂકીશ -2 ના છેદમાં સિગ્મા fi તો સિગ્મા fi બરાબર કેટલા છે 35 એટલે એની જગ્યાએ હું મૂકી દઈશ 35 ગુણ્યા h એટલે કે આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે
તો ડિફરન્સ 55 માંથી જ્યારે 45 જાય તો કેટલા મળશે મને 10 એટલે બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે 10 નો છે એટલે જો એનું સાદું રૂપ આપું તો આ છે 70 માઈનસ શું થશે 2 ગુણ્યા 10 ના છેદમાં કેટલા આવશે 35 હવે જો એનું સાદું રૂપ આપી તો શું આવશે 70 માઈનસ 20 ભાગ્યા 35 હવે જો આનો ભાગાકાર કરું તો 20 છે અને જ્યારે હું 35 વડે ભાગીશ તો 20 ને જ્યારે 35 વડે ભાગવામાં આવે ત્યારે મને કેવો જવાબ મળે છે તો આ મને આપેલા છે 70 માઈનસ તો જ્યારે આનો ભાગાકાર કરવામાં આવે છે ત્યારે મને જવાબ કેટલો મળે છે તો મળે છે 0.57 તો કે આ પ્રકારે મને ત્યાં મળે છે હવે જો આનું મારે સાદું રૂપ આપવાનું છે તો 70 એના પછી હું મૂકી દઉં છું પોઈન્ટ અને પોઈન્ટ ની નીચે જ શું મૂકવાનું છે પોઈન્ટ પછી મને આપેલા છે 57 અને આગળ આપેલું દઉં 0 આની ઉપર મૂકી દઉં 0 ને 0 હવે જો બે ની બાદબાકી કરું તો હવે 10 માંથી આપણે 0 માંથી 7 જવાના નથી એટલે 7 ના 6 અહીં થશે 9 9 અને 10 હવે 10 છે 10 માંથી જ્યારે 7 જાય ત્યારે કેટલા વધે છે 3 એવી જ રીતના 9 માંથી 5 જાય ત્યારે કેટલા વધે છે 4 હવે અહીંયા જ્યારે પોઈન્ટ હતો ત્યાં હું પોઈન્ટ કરું છું આગળ કેટલા આપ્યા છે 9 અને આ કેટલા છે 6 એટલે જો આનું સાદું રૂપ આપું તો સાદું રૂપ મને કેટલા મળશે તો 69 પોઈન્ટ કેટલા મળે છે 43 એટલે કે x બાર બરાબર મને કેટલા મળે છે 69.43 અને જે રકમ છે એ તમને કેની અંદર આપેલી હતી ટકામાં એટલે એનો મતલબ એમ કે જે એની અંદર એકમ છે એ મને ટકાવારીમાં આપ્યો હતો એટલે શું આવશે x બાર બરાબર મને મળશે 69.43 ટકા તો તમને મેં કીધું છે કે જ્યારે આપણે સૌપ્રથમ આની અંદર શોધશું મધ્યસ્થ તો જ્યારે તમારે મધ્યસ્થ શોધવાનો થાય ત્યારે તમને ખબર છે કે સૌપ્રથમ આપણે CF શોધવો જ પડે એટલે સૌપ્રથમ હું શોધીશ CF નો મતલબ થાય સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિ કેવી રીતે શોધાય તો સંચય આવૃત્તિ શોધવા માટે સૌપ્રથમ અહીંયા જે પહેલું પદ આપ્યું એને એમને એમ રાખવાનું પછી પહેલા પદનો સરવાળો જ્યાં નીચેનું પદ છે જે બીજી આવૃત્તિ છે એની સાથે કરવાનો એટલે 30 + 6 એટલે કેટલા થશે 36 36 + 40 એટલે જો અહીંયા તમે જોવા જાવ તો તમને ખબર છે 6 ને એમને એમ રહેશે અને 4 અને 3 કેટલા થાય 7 હવે 74 + 6 6 દુ થાય 12 12 નો બગડો વધી પડી 1 એટલે થશે 7 અને 1 8 અને કેટલા થશે 9 એટલે 92 હવે 92 અને 4 તમને ખબર છે 96 થાય 96 ને 4 કેટલા થાય 100 હવે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે તમે મધ્યસ્થ શોધતા હો ત્યારે સંચય આવૃત્તિમાં છેલ્લે જે પદ આવે n એટલે કે આ બધાનો સરવાળો હંમેશા તેના જેટલો જ થાય છે હવે મધ્યસ્થ શોધવા માટે મારે શું કરવાનું છે પહેલા કરવાનું થશે n/2 એટલે મને 100 આપેલા હતા 100/2 એટલે બરાબર મને કેટલા મળે છે 50 હવે જ્યારે મને 50 મળ્યા ત્યારે મારે CF ની અંદર જોવાનું છે કે 50 હોય તો એને મારે સિલેક્ટ કરવાનું જો 50 ના હોય તો 50 પછી તરત જે પદ આવતું એ જોવાનું તો આના પછી તરત કયું પદ આવે છે 76 આવે છે તો મારે શું કરવાનું છે 76 વાળી જે લાઈન છે એમાં FI માં જે આવતું એ F થશે અને જો વર્ગની અંદર જે આવતું હોય A ની લાઈનમાં જે વર્ગનું અધર સીમા હોય એ થશે N અને જે પદ મેં સિલેક્ટ કર્યું તો એની ઉપરનું પદ મારા માટે થઈ જશે CF તો કે કેટલી વસ્તુ મને મળે છે હવે જ્યારે મધ્યસ્થ શોધવો હોય તો પહેલા તો મધ્યસ્થ એને કેના વડે દર્શાવવામાં આવે તો m વડે મધ્યસ્થ માટે જેટલી વેલ્યુ મને મળી l બરાબર મને કેટલા મળ્યા છે 7 તથા f બરાબર મળેલા છે 40 cf બરાબર મળે છે 36 અને h નો મતલબ એમ થાય કે જે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો એટલે 4 માંથી જ્યારે 1 જાય તો કેટલા મળે છે 3 એટલે h બરાબર કેટલા મળે છે 3 એટલી માહિતી મને મળી ગઈ હવે જે મધ્યસ્થનું સૂત્ર છે એની અંદર હું ડાયરેક્ટ કિંમત મૂકી મધ્યસ્થનું સૂત્ર કંઈક આવું છે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf ના છેદમાં f ગુણ્યા થશે h તો આ જે પદ છે એમાં કિંમત મૂકું તો l બરાબર મારી પાસે કિંમત હતી 7 એટલે 7 પ્લસ n ના છેદમાં 2 બરાબર કેટલા હતા આપણી પાસે 50 માઈનસ cf તો cf બરાબર છે 36 એટલે ત્યાં મૂકી દઉં છું 36 ના છેદમાં f બરાબર આપ્યા છે 40 ગુણ્યા h બરાબર જોવા જાય તો h બરાબર કેટલા છે 3 હવે જો એનું સાદું રૂપ આપું તો અહીંયા 7 થાય એમને પ્લસ જો 50 માંથી 36 જાય તો તમને ખબર છે કેટલા વધે 14 ના છેદમાં છે 40 ગુણ્યા કેટલા છે 3 તો એટલે સુધી બધાને સમજાઈ ગયું હવે જો આનું મારે સાદું રૂપ આપવું હોય તો તમને ખબર છે કે આપણે
જો 14 કે ની અંદર આવે તો નોર્મલી તમને ખબર છે 14 ના અડધા કરીએ તો 7 થશે. એ જ પ્રકારે જો અહીંયા મારે કેવું હોય તો શું થાય 7 દુ થાય 14 અને 20 દુ કેટલા થાય 40. હવે જો એનું સાદું રૂપ આપું તો મને કંઈક આવું મળે છે 7 પ્લસ અહીંયા કેટલા છે 7 ગુણ્યા અહીંયા 3 હતા એટલે ગુણ્યા 3 ના છેદમાં કેટલા છે 20. હવે જો એનું સાદું રૂપ આપું તો મને કેટલા મળે છે અહીં 7 કઈ એમને 7 તે થશે 21 ના છેદમાં કેટલા છે 20. હવે જો 21 ના છેદમાં 20 શોધવું હોય તો કેવી રીતના શોધશું? હું નોર્મલી એટલી વસ્તુ કરું છું. પહેલા તો 21 ને 2 વડે ભાગી નાખી. નોર્મલી આપણે કઈ તો શું થાય છે 2 દાન કેટલા થાય છે 20 અને વધે છે 1. હવે હું અહીંયા મૂકીશ 0 અને ઉપર મૂકીશ પોઈન્ટ. બરાબર? હવે જો આપણે પોઈન્ટ મૂકીએ હવે હું કરું તો 5 દુ કેટલા થાય છે 10 એટલે અહીં શેષ મળે છે 0. અને હજી એક 0 હતા આગળ એટલે એનો મતલબ એમ થયો કે જ્યારે હું આનું સાદું રૂપ આપું ત્યારે હજી છેદમાં જો અહીંયા 20 કરતા હોત ને તો કંઈક હજી આની નીચે 0 એટલે કંઈક આવું મને જોવા મળે છે કે 7 પ્લસ હવે જો 21 ના છેદમાં 20 બરાબર અહીંથી એક પોઈન્ટ હજી હું આગળ ખસેડી જાઉં એટલે મને કેટલા મળે છે 1. જો નોર્મલી હજી ન સમજાણું હોય તો કેવી રીતનું કરશું? જો આમાં મને કેવું હતું 21 ના છેદમાં 20 હતા એના બરાબર મને કેટલા મળ્યા હતા 10.5. હજી છેદમાં 10 તો છે કે મેં ખાલી 2 વડે જ ભાગ્યું છે. હવે જો સાદું રૂપ આપી તો 7 પ્લસ અહીંયા કેટલા આવશે 1.05. જો બેનો સરવાળો કરવામાં આવે તો શું મળે છે 7.05. બરાબર? તો કે આ પ્રકારનો m બરાબર એટલે કે મને મધ્યસ્થ છે m બરાબર મળે છે 7.05.